નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર। મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરશું રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલમાં આવેલી વિવિધ શિક્ષકોની ભરતી વિશે। તમે જોઈ શકો છો મિત્રો, પીઆરટી, ટીજીટી તેમજ પીજીટી શિક્ષકો માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે, જેમાં તમે જોઈ શકો છો 7મા પગાર પંચ મુજબ સેલેરી મળવાપાત્ર થશે। વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી વિશેની વાત કરશું મિત્રો। તો મિત્રો, વિડીયોને તમે છેલ્લે સુધી જોજો। તેમજ જો તમે રોજ આવી સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિષયક માહિતી તમારે મેળવવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તેમજ સાઈડમાં આપેલું બેલ આઇકનને દબાવજો, જેથી તમને રોજે રોજ આવી નવી અપડેટ મળતી રહે। તો મિત્રો, વિડીયોમાં આપણે વાત કરશું ભરતી જાહેરાત વિશે। તો મિત્રો, તમે જોઈ શકો છો કોકિલાબેન ધીરુભાઈ અંબાણી જે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ છે મિત્રો, જે મોટી ખાવડી જામનગર ખાતે આવેલી છે મિત્રો, જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો સ્કૂલની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર આ માહિતી આપવામાં આવેલી છે મિત્રો। કેરિયર સેક્શનમાં જોઈ અને વિગતવાર આપણે ભરતી બાબતે વાત કરશું। આપેલી જે સ્ક્રીન પર દેખાય છે મિત્રો, તે સ્કૂલ અને ઓફિશિયલ વેબસાઇટ છે તેમજ આવેલી સંસ્થા છે મિત્રો। તમે જોઈ શકો છો હાલમાં મિત્રો 3000 કરતાં વધુ સ્ટુડન્ટ તેમજ 185 જેટલા સ્ટાફ મેમ્બર્સ અહીંયા કાર્યરત છે। તો મિત્રો, આપણે સૌપ્રથમ કેરિયર સેક્શન જે છે તેમાં જશું મિત્રો। તમે જોઈ શકો છો જે રિલાયન્સ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે સ્કૂલ માટેની, તેમાં કેરિયર સેક્શનમાં જશું મિત્રો, એટલે ઓફિશિયલ જે જાહેરાત છે મિત્રો તે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો। તેના વિશે પહેલાં વાત કરશું, ત્યારબાદ આપણે ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું મિત્રો। તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો ખાસ। તો મિત્રો, તમે જોઈ શકો છો ઓફિશિયલ જાહેરાત જે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ જે મોટી ખાવડી જામનગર ખાતે આવેલી છે, જે સીબીએસઈ એફિલેટેડ સંસ્થા છે મિત્રો, જેમાં ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર ધ ફોલોઈંગ પોઝિશન, જેમાં વાઇસ પ્રિન્સિપલ ફોર પ્રાઇમરી સ્કૂલ માટેની જગ્યા છે મિત્રો। જેમાં લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ તેમજ 10 થી 12 વર્ષનો અહીંયા અનુભવ હોય તેવો ઉમેદવારો અરજી કરી શકશે। હેડમાસ્ટર તેમજ હેડ મિસ્ટ્રેસ ફોર મિડલ સ્કૂલ, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ ગ્રેજ્યુએટ વિથ બીએડ તેમજ 8 થી 10 વર્ષનો જે અનુભવ ધરાવતા હોય તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। આસિસ્ટન્ટ હેડમાસ્ટર તેમજ આસિસ્ટન્ટ હેડ મિસ્ટ્રેસ ફોર પ્રી પ્રાઇમરી સ્કૂલ માટે અહીંયા જગ્યા છે મિત્રો, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન તેમજ ગ્રેજ્યુએટ વિથ ઈસીસી, ઈડી ઓર એન ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન તેમજ 5 થી 7 વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। આસિસ્ટન્ટ હેડમાસ્ટર, આસિસ્ટન્ટ હેડમિસ્ટ્રેસ ફોર પ્રાઇમરી સ્કૂલ, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ વિથ બીએડ તેમજ 5 થી 7 વર્ષનો અનુભવ ધરાવતા હોય તેમજ પ્રી પ્રાઇમરી ટીચર્સ પીપીઆરટી માટે પોસ્ટ ગ્રેજ્યુએશન તેમજ ગ્રેજ્યુએટ વિથ ઈસીસીડી ઓર એન ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન ધરાવતા હોય તેવો ઉમેદવારો તેમજ પ્રાઇમરી ટીચર્સ એટલે કે પીઆરટી માટે તમામ વિષયો માટેની અહીંયા જગ્યા છે મિત્રો, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ વિથ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એટલે કે ટીજીટી માટેની જગ્યા છે મિત્રો તમામ વિષયો માટે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ ગ્રેજ્યુએટ વિથ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ પીજીટી ઇન ઓલ સબ્જેક્ટ માટે જગ્યા છે મિત્રો, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે। રોબોટિક્સ ટીચર્સ માટેની વાત કરીએ મિત્રો, તો પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ ગ્રેજ્યુએટ અથવા તો ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન ઇન રોબોટિક્સ તેમજ 2 થી 3 વર્ષનો એક્સપિરિયન્સ હોય મિત્રો રોબોટિક્સ લેબ ચલાવવાનો તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે મિત્રો। એક્ટિવિટી ટીચર્સ, જેમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ છે મિત્રો, મ્યુઝિક છે, ડાન્સ તેમજ ડ્રામા માટે અહીંયા વિવિધ શિક્ષકોની જરૂરિયાત છે, જેમાં લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ ગ્રેજ્યુએટ અથવા તો ઇક્વિવેલન્ટ જે ક્વોલિફિકેશન ધરાવતા હોય સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા શિક્ષકો એક્ટિવિટી ટીચર્સ માટે અરજી કરી શકે છે। ત્યારબાદ મિત્રો સ્પેશિયલ એજ્યુકેટર્સ માટેની જગ્યા છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ વિથ બીએડ ઇન સ્પેશિયલ એજ્યુકેશન એન્ડ આરસીઆઈ સર્ટિફિકેશન ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે। કાઉન્સિલર માટેની જગ્યા છે મિત્રો, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન સાયકોલોજી, કાઉન્સિલિંગ, ક્લિનિકલ ઓર ગ્રેજ્યુએટ વિથ પીજી ડિપ્લોમા ઇન કાઉન્સિલિંગ સાયકોલોજી અહીંયા લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે મિત્રો। સિનિયર લાઇબ્રેરિયન એટલે કે સિનિયર ગ્રંથપાલ માટેની જગ્યા છે મિત્રો, જેમાં લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ 5 થી 7 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આઈટી મેનેજર માટેની જગ્યા છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન, ગ્રેજ્યુએટ વિથ ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર સાયન્સ તેમજ 5 થી 7 વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। આઈટી એક્ઝિક્યુટિવ માટેની જગ્યા છે, જેમાં ગ્રેજ્યુએટ વિથ ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોય તેમજ 2 થી 3 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે। તેમજ એચઆર મેનેજર માટેની જગ્યા છે મિત્રો, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ વિથ ડિપ્લોમા ઇન એચઆર તેમજ 5 થી 7 વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે। ઓફિસ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે મિત્રો, જેમાં વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ 2 થી 3 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। તો મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો વાઇસ પ્રિન્સિપલથી લઈ આસિસ્ટન્ટ ટીચર્સ તેમજ પ્રી પ્રાઇમરી પીઆરટી ટીચર્સ, પીપીઆરટી તેમજ પ્રાઇમરી ટીચર, ટીજીટી, પીજીટી માટેની જગ્યા તેમજ લાઇબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટે, એચઆર મેનેજર, આઈટી એક્ઝિક્યુટિવ, ઓફિસ આસિસ્ટન્ટ તેમજ કાઉન્સિલર તેમજ વિવિધ એક્ટિવિટી ટીચર્સ માટેની વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો। આગળ આપણે વાત કરશું ફોર્મ, અરજી ફોર્મ છે તે તમારે ઓનલાઈન કેવી રીતે
રીતે ભરવું તેમજ જે વેબસાઇટ છે તેના પર આપેલી સંપૂર્ણ માહિતી વિશે તમે જોઈ શકો છો મિત્રો. વિશેષ અહીંયા નોંધ આપેલું છે સેલેરી બાબતે, તો તમે જોઈ શકો છો કોમ્પિટિટિવ કોમ્પન્સેશન પેકેજ ઓન ધ લાઇન્સ ઓફ ધ 7th પે કમિશન રિકોમેન્ડેશન તેમજ એકોમોડેશન ફોર ડિઝર્વિંગ આઉટસ્ટેશન કેન્ડિડેટ, એટલે કે 7મા પગાર પંચ મુજબ મિત્રો અહીંયા જે આકર્ષક તમને પગાર ધોરણ મળવાપાત્ર થશે તેમજ જે આઉટસ્ટેશનના જે ઉમેદવારો છે જે વ્યક્તિ છે મિત્રો તેને અહીંયા રહેવાની સુવિધા પણ અહીંયા ફ્રીમાં અહીંયા આપવામાં આવશે મિત્રો. ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મે એપ્લાય ઓનલાઈન. અહીંયા જે વેબસાઇટ આપેલી છે મિત્રો ઓફિશિયલ http://www.rfs.edu.in જામનગર કેરિયર્સ પર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આગળ આપણે વાત કરશું મિત્રો. જે સ્કૂલ છે મિત્રો તેનું એડ્રેસ તમે નોંધી શકો છો. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ, રિલાયન્સ ગ્રીન્સ, મોટી ખાવડી, જામનગર, ગુજરાત 361142 પિનકોડ છે મિત્રો. વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર પણ આપેલા છે, તેના પર ભરતી બાબતે તમે ક્વેરી હોય તો સંપર્ક કરી શકો છો. ઈમેલ એડ્રેસ પણ અહીંયા સંસ્થાનું આપેલું છે મિત્રો, તેના પર જઈ અને તમે ઈમેલ પણ કરી શકો છો મિત્રો. તો આથી વિવિધ ટીજીટી પીજીટી તેમજ વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત મિત્રો રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ માટે. આગળ હવે વાત કરશું મિત્રો એપ્લાય કેવી રીતે કરવું તમારે. તો મિત્રો તમે જોઈ શકો છો રિલાયન્સ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર આપણે વાત કરી કેરિયર સેક્શનમાં જઈ અને ત્યારબાદ તમારે ટુ એપ્લાય ફોર સ્ટાફ પોઝિશન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક હિયર કરશો એટલે મિત્રો જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં આ રીતનું આખું જે રિલાયન્સ ફાઉન્ડેશન છે મિત્રો જેને આખી જે ઓફિશિયલ વેબસાઇટ મિત્રો અહીંયા ખુલશે, જેમાં તમે જોઈ શકો છો અહીંયા કેપ્ચા કોડ તમારે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ તમારું સીવી છે મિત્રો તે તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. પર્સનલ ડિટેલમાં મિત્રો તમારું નામ છે, કઈ પોઝિશન પર તમારે એપ્લાય કરવાનું છે તમે જોઈ શકો છો. ટીચિંગ સ્ટાફ છે, નોન ટીચિંગ સ્ટાફ છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ટીચિંગ સ્ટાફમાં મિત્રો પીજીટી, પીઆરટી, ટીજીટી જેવી જગ્યા છે મિત્રો. નોન ટીચિંગ સ્ટાફમાં લાઇબ્રેરિયન છે મિત્રો, જેમ આઈટી એક્ઝિક્યુટિવ, એચઆર મેનેજર વગેરે જગ્યા છે મિત્રો, જેમાં તમે સબ્જેક્ટ, રેસિડેન્સ તેમજ તમે જોઈ શકો છો ડેટ ઓફ બર્થ મિત્રો, તમારી જેન્ડર, મેરિટલ સ્ટેટસ જે સ્ટેટસ છે મિત્રો તે, તેમજ નેશનાલિટી, મધર ટંગ તેમજ જે એમ્પ્લોય અનએમ્પ્લોય હોય તો તે લખવાનું રહેશે મિત્રો. નોટિસ પિરિયડની વાત કરી છે અહીંયા. ઈમેલ એડ્રેસ, ઓફિશિયલ મોબાઈલ નંબર તેમજ ટેલિફોન નંબર અહીંયા તેમજ તમારો ફોટો છે તે તમારે અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ જે બટન છે તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારે એડ કરવાનું રહેશે, જેમાં તમે જોઈ શકો છો એ પર્સનલ જે ટાઈપ્સ તમારું કયું એજ્યુકેશન લીધેલું છે, ફૂલ ટાઈમ, પાર્ટ ટાઈમ, તેમજ જે ક્વોલિફિકેશન શું છે તમારું તે પ્રમાણે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમારે એન્ટ્રી કરવાની રહેશે. કયા વર્ષમાં પાસ આઉટ કરેલું છે, યુનિવર્સિટી કઈ છે મિત્રો, ઇન્સ્ટિટ્યૂટ કઈ હતી, માર્ક્સ તેમજ સબ્જેક્ટ અહીંયા ડિટેલ નાખવાની રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો એમ્પ્લોયમેન્ટ ડિટેલમાં તમારી પાસે જે એક્સપિરિયન્સ હોય મિત્રો, કયા ઓર્ગેનાઇઝેશનનું, શું ડેઝિગ્નેશન હતી, લોકેશન કયું હતું, કયા તારીખથી કયા તારીખ સુધીનું તમારી પાસે જે ડિટેલ છે મિત્રો એક્સપિરિયન્સની તે તમારે અહીંયા એડ કરવાની રહેશે. ત્યારબાદ નેક્સ્ટ મિત્રો જોઈએ તો ટીચિંગ એક્સપિરિયન્સનું ડિટેલ અહીંયા તમારે નાખવાની રહેશે, જેમાં તમે જોઈ શકો છો નેમ એન્ડ સિટી ઓફ ઓર્ગેનાઇઝેશન, નેમ ઓફ ઓર્ગેનાઇઝેશન, સ્કૂલ તેમજ કયા તારીખથી કયા તારીખ સુધીનો અનુભવ છે તમારી પાસે, ડેઝિગ્નેશન શું હતું તેમજ એની એવોર્ડ તેમજ રેકગ્નિશન મળેલું હોય, બોર્ડ એફિલેટેડ હતું તેમજ કયા ક્લાસ તમે ટીચ કરાવતા હતા મિત્રો, તેમજ સબ્જેક્ટ ટોટ એટલે કયો તમે વિષય લેતા હતા તેની સંપૂર્ણ ડિટેલ અહીંયા બેઝિક ડિટેલ અહીંયા નાખવાની રહેશે મિત્રો. તેના આધારે જ તમારો અહીંયા સિલેક્શન થઈ શકે છે મિત્રો. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો એડ્રેસ ડિટેલ અહીંયા આપેલી છે, તો તમારે એડ્રેસ ડિટેલમાં તમારું પ્રેઝન્ટ એડ્રેસ તેમજ પરમિનન્ટ એડ્રેસ છે મિત્રો તે તમારે ખાસ અહીંયા મેન્શન કરવાનું રહેશે, જેમાં તમારું સંપૂર્ણ જે અહીંયા ફરજિયાત સંપૂર્ણ ડિટેલ તમારે નાખવાની રહેશે મિત્રો. ફ્લેટ નંબર છે, બિલ્ડિંગ, હાઉસ નંબર, સ્ટ્રીટ, એરિયા, સિટી, સ્ટેટ, પિનકોડ તેમજ જે પ્રેઝન્ટ અને પરમિનન્ટ એડ્રેસ તમારે એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો કરંટ સેલેરી ડિટેલની વાત કરી છે, તો તમે જોઈ શકો છો બેઝિક પે તમારું શું છે હાલનું, રીઝન ફોર લિવિંગ કરંટ જોબ એટલે કે હાલની જે કરંટ જોબ છે તે છોડવા માટેનું કારણ, ટોટલ એમોલમેન્ટ્સ એટલે કે ટોટલ તમારી સેલેરી કેટલી છે, અધર બેનિફિટ શું મળે છે મિત્રો, તેમજ અલગ જે ભથ્થા છે મિત્રો, અલગ એલાઉન્સીસ શું શું મળવાપાત્ર તમને છે ત્યાં હાલમાં મળે છે, તેમજ જોઈનિંગ ડેટ મિત્રો, અર્લીએસ્ટ જોઈનિંગ ડેટ તમારે પોસિબલ કેટલી બની શકે તે તમારે અહીં નાખવાની રહેશે. ત્યારબાદ મિત્રો પ્રોફેશનલ રેફરન્સનો અહીંયા જે ટેબ છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો કોઈ રેફરન્સ હોય મિત્રો તમારું તો પ્રોફેશનલ, તો તેનું નામ, તેમનું ડેઝિગ્નેશન, ઓર્ગેનાઇઝેશન તેમજ એમ્પ્લોયરનું સ્ટેટસ, રિલેશનશિપ, એડ્રેસ તેમજ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ તમારે અહીંયા ખાસ લખવાનું રહેશે મિત્રો. તમે જોઈ શકો છો આ પ્રમાણની જે 7 જે અલગ અલગ કોલમ છે મિત્રો તેમાં તમારે તમારી સંપૂર્ણ ડિટેલ નાખવાની રહેશે. તે સિવાય મિત્રો અહીંયા કેપ્ચા કોડ છે તેમજ સીવી છે તે તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે સબમિટ કરીશો એટલે મિત્રો તમારી જે અરજી છે તે તમે સબમિટ કરી શકશો મિત્રો. તમે જોઈ શકો છો પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ક્વોલિફિકેશન, એમ્પ્લોયમેન્ટ ડિટેલ્સ, ટીચિંગ એક્સપિરિયન્સ ડિટેલ, એડ્રેસ ડિટેલ, કરંટ સેલેરી ડિટેલ તેમજ પ્રોફેશનલ રેફરન્સ, આ તમામ મિત્રો જે માહિતી છે તે તમે એડ કરશો ત્યારબાદ જ તમે આ અરજી છે મિત્રો સબમિટ કરી શકશો. તમે જોઈ શકો છો જે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ છે મિત્રો, જેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે તેના અંતર્ગત જે ઓનલાઈન ફોર્મ છે મિત્રો તે તમારે કેવી રીતે ફોર્મ ફિલઅપ કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી હતી. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.